સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે અમરોલી ન્યૂ કોસાડ રોડ પર ઉત્તરાયણ બ્રિજ નજીક એક કોમ્પ્લેક્સની 3 દુકાનોને ચોરોએ નિશાન બનાવી હાથફેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો। સુરતમાં સતત ચોરીની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી। અમરોલીમાં ન્યૂ કોસાડ રોડ સ્થિત અમરોલી ઉત્તરાયણ બ્રિજ પાસેના શંખેશ્વર કોમ્પ્લેક્સમાં 3 દુકાનોમાં ચોર ત્રાટક્યા। દુકાનના શટર તોડી દુકાનમાં પ્રવેશી રોકડ સહિતની મત્તા પર હાથફેરો કર્યો તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોય। પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે ગુનો નોંધી સીસીટીવીની મદદથી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। પ્રભુભાઈ પ્રજાપતિ દુકાન શંખેશ્વર કોમ્પ્લેક્સ, પહેલો માળ, 11 નંબર દુકાન, ચામુંડા ફોટો સ્ટુડિયો। હવે તાળા તોડીને દરવાજો તોડીને ચોરી કરીને લઈ ગયા છે। એમને સવારમાં કોઈ જાણ કરી કે તમારા તાળા તૂટ્યા છે, પછી આવ્યા અને 100 નંબરમાં ફોન કર્યો। તે ત્યાં કેમેરો ગયો છે, કેમેરાની આખી કીટ ગઈ છે, પછી 25-26 હજાર રૂપિયા રોકડ રકમ ગઈ છે અને એક ચાંદીનું મંગળસૂત્ર અંદર હતું, એ બદલાવાનું જે પડ્યું હતું એ લઈ ગયા। પોલીસ ફરિયાદ કરી છે। પોલીસ એમનું હવે કાર્યવાહી કામ ચાલુ છે, કરે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।